જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. આજે આપણે જાણીશું ઓખા હરણ ભાગ 5. તો આગળના ભાગમાં આપણે શું જોયું કે ઓખા અને ચિત્રલેખા મહેલમાં સૂતા છે અને ઓખાને ઊંઘમાં સ્વપ્ન આવે છે કે જેમાં પ્રદ્યુમનના દીકરા અનિરુદ્ધ સાથે એમના વિવાહ થાય છે. તો ચાલો જાણીએ આગળ. ઓખા હરણ ભાગ 5. ઓખા અનિરુદ્ધનું ચિત્રલેખાના હાથમાંથી જૂટવીને માળિયામાં જતી રહી. મારો સ્વામી, મારો પ્રાણ, મારો જીવન આધાર, મને સ્વપ્નમાં વરીને એની દાસી બનાવી દીધી છે. હું હવે મારા સ્વામીને એક પણ પળ મારાથી અલગ નહીં કરું. આમ ગાંડી ઘેલી થતી ચિત્રને આલિંગન કરે છે, હૈયે ચાપે છે. ચિત્રલેખાને આવું ગાંડપણ જોઈ કહે છે, ઓખા, આ ચિત્રનો ઘોડો છે, એમાં યાત્રા ન થાય ગાંડી. તારા સ્વામી ચિત્રમાં છે અને સપનામાં વરેલા વર સાચો ન ગણાય. તારું ગાંડપણ મેલ અને ભાનમાં આવ. સખી, હવે આખો જન્મારો આની સાથે જ કાઢવાનો. હે સખી, તું તો વિધાતા છો, તો કહે ને આ કોણ છે અને મને ક્યારે મળશે? ઓખા, એ તો ભગવાન દ્વારકાધીશના કુંવર પ્રદ્યુમનના પુત્ર અનિરુદ્ધ છે. મહાબાણાવળી યોદ્ધા છે. ગમે તે કર બેની, તું મને અનિરુદ્ધ લાવી આપ. હું એમના વિના નહીં જીવી શકું. ગાંડી થઈ છો કે શું? 1100 જોજન દૂર દ્વારકા છે, ત્યાં કોણ જઈ શકે? વળી ભગવાનના ઘરમાં ચોરી? જ્યાં એક તરફ સમુદ્ર છે, એક તરફ ગોમતી છે, જે નગરની ચોકી સુદર્શન ચક્ર કરે છે. ઓખા, દેવ દાનવ કોઈએ આ નગરીમાં ભગવાનની મરજી વિના પ્રવેશ ન કરી શકે. તું ગમે તેમ કર, મને ખબર છે તું ધારે તે કરી શકે છે. હું તો અનિરુદ્ધ વિના મારા પ્રાણ નહીં ટકાવી શકું. કાં મારું મૃત્યુ કબૂલ કર, કાં તો મને સ્વામી લાવી આપ. હું જિંદગીભર તારો અહેસાન નહીં ભૂલું. ઓખા જીદે ચડી છે. છેવટે ચિત્રલેખાએ હા પાડી એટલે ઓખા એને વળગી પડી. બેન, તું જ મારી ભગવાન છો, મા બાપ છો, મારા દુશ્મન છો. એમણે તો મને કેદ કરી નાખ્યા છે. ભલે મહેલ હોય, પણ મારા માટે તો આ જેલ છે, ફરતી રાક્ષસોની ચોકી છે. બેન, હવે તું જ મારી તારણહાર છો. 2 પ્રહર રાત્રિ વીતે તે પહેલાં તું મારા ભરથારને લઈ આવજે. હું કાગડોળે એની રાહ જોતી માળિયામાં બેસી રહીશ. ઓખા, ઓખા, તું તો ઘેલી થઈ છો. 1100 જોજન જવાનું છે, વળી ભગવાનના ઘરમાં ચોરી કરવાની છે. છતાં જેમ બને એમ જલ્દી કરીશ. તું ધીરજ રાખજે. અને વિશાળ પંખીનું રૂપ લઈ ચિત્રલેખા પવન વેગે ઉપડી 7 સમુંદર પાર કરી એ સોરઠમાં આવી સોનાની દ્વારકા દરિયા કિનારે ચાંદનીના પ્રકાશમાં જગારા મારે છે. પણ સુદર્શન ચક્ર એ નગરમાં ફરતા આટા મારે છે. જો એ જોઈ જાય તો તરત શિરચ્છેદ કરી નાખે. ચિત્રલેખાએ નારદજીની સહાય લેવાનું નક્કી કર્યું અને નારદજીનું સ્મરણ કર્યું. નારાયણ નારાયણ. ચિત્રલેખા આમ રાતના ચોરની જેમ ક્યાં જાય છે? નારદજી હાજર થયા અને પૂછ્યું, દેવર્ષિ, આપ તો સર્વજ્ઞ જાણો છો. મારે દ્વારકામાં ભગવાનના ઘરમાં ચોરી કરવાની છે. અનિરુદ્ધનું હરણ કરવા આવી છું, પણ સુદર્શન ચક્રની ચોકી છે, એનો ઉપાય સૂઝતો નથી. નારદજીને થયું, જો અનિરુદ્ધને ચિત્રલેખા લઈ જાય તો ભગવાન શ્રી કૃષ્ણ અને બાણાસુર વચ્ચે યુદ્ધ થાય. ઘણા સમયથી કોઈ યુદ્ધ જોયું નથી, તો મોકો જતો ન કરાય. એટલે એણે કીધું, તું સુદર્શન ચક્રની ચોકીની ચિંતા ન કર, તું સુખેથી જા. હું સુદર્શનને રસ્તામાં વાતે વળગાડી રોકી રાખું છું. નારદજી સુદર્શનના માર્ગ વચ્ચે આવી ઊભા રહ્યા. નારદજીને જોઈ સુદર્શન ચક્ર ઊભું રહ્યું. પ્રણામ મહર્ષિ. ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય, આજે મને આપના દર્શન થયા. આવો આવો સુદર્શનજી, કાયમ ફરતા રહો છો, ઘડીક વિરામ લ્યો. અહીં કોણ આવવાનું હતું? આવો 1-2 વાતો કરીએ. એમ નારદે સુદર્શનને રોકી રાખ્યું અને ચિત્રલેખાએ દ્વારકામાં પ્રવેશ કરી બધાના મહેલમાં ફરતી ફરતી અનિરુદ્ધના મહેલમાં આવી નિંદ્રાનો મંત્ર ઉપયોગ કર્યો એટલે આખા નગરમાં ગારણ વળી ગયું. ચિત્રલેખા મહેલમાં આવી પલંગમાં અનિરુદ્ધ ઘસઘસાટ ઊંઘી ગયો છે. એના પલંગ નીચે જઈ ચિત્રલેખાએ પલંગ શોધતો અનિરુદ્ધને ઉપાડ્યો અને આકાશ માર્ગે ઉડવા લાગી. નારદજીએ ચિત્રલેખાને અનિરુદ્ધનું હરણ કરી જતા જોઈ રાજી થયા. હાસ, હવે યુદ્ધનું પાકું, એમ બબડી સુદર્શનને કીધું. સુદર્શનજી, હવે જાઓ પાછું દ્વારકામાં. કંઈ ચોરી થશે તો તમે પાછા મારું નામ લેશો. ચાલો ત્યારે. નારાયણ નારાયણ. અને નારદજીએ વિદાય લીધી. ઓખા માળિયામાં બેઠી બેઠી ચિત્રલેખાની રાહ જોવે છે. એના અંગે અંગમાં કામ જ્વર વ્યાપી ગયો છે. પવનના પાંદડા ખખડે તો પણ એને ચિત્રલેખાના ભણકારા વાગે છે. ચિત્રલેખા આકાશ માર્ગે ઉડતી ઉડતી સોનિતપુર આવે છે. દૂરથી ઓખાને ચિત્રલેખા દેખાય છે. એના હરખનો પાર નથી. ચિત્રલેખાએ પલંગ લાવીને માળિયામાં ઉતાર્યો. અનિરુદ્ધ ઘસઘસાટ ઊંઘે છે. જલ્દી કર બેન, મારા સ્વામીને જગાડ. હું એમના દર્શન કરી ધન્ય બની છું.
ઉતાવળી થામા એ યોદ્ધો છે, એની પાસે કોઈ હથિયાર હશે તો વગાડી દેશે. ઓખાએ ધરાઈને અનિરુદ્ધને જોયો અને ઓશિકે ગદા પડી હતી. ચિત્રલેખાએ ગદા ઉપાડી દૂર મૂકી દીધી. તો મિત્રો, આપને ઓખાહરણના આગળના ભાગ વિશે જાણકારી મેળવવી હોય તો ધર્મદર્પિત ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી હરિ જરૂરથી લખજો. જય શ્રી હરિ.